સુરત, ભાવનગર, અમરેલીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સવારે 5 વાગે મળ્યો ઈમેલ. 260 કિલોમીટરની ઝડપે આવી રહી છે તબાહી. ખેડૂતો અને લોકો માટે ચેતવણી. દેશના 3 રાજ્યોમાં એલર્ટ. ટ્રાફિક નિયમો તોડનારાઓ થઈ જજો સાવધાન. એક ભૂલ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ. ગુજરાતમાં 12 દિવસ બેંકો રહેશે બંધ. તહેવારોની સિઝનમાં પતાવી લેજો ફટાફટ બેંકના કામ. ગુજરાતમાં સર્જાશે ગ્રહોની આકાશી પરેડ. બુધ, ગુરુ, શુક્ર અને શનિને નરી આંખે જોઈ શકાશે. ફટાફટ ખરીદી લેજો સોનું ચાંદી, આજે ફરી સસ્તું થયું. હોળી પહેલા ઘટ્યા ભાવ. ભાજપના નેતાએ પોતાના પુત્રના લગ્નમાં તોડ્યું સમાજનું બંધારણ. 1.51 લાખનો દંડ ફટકાર્યો. મિત્રો કે સગા લોન લેતા હોય તો સહી કરતા પહેલા ચેતજો. લેણદાર સાથે ગેરેન્ટરની પણ મિલકતો થઈ શકે છે જપ્ત. 10મા ધોરણની એક્ઝામ દરમિયાન શાળામાં જ વિદ્યાર્થીનીએ બાળકને આપ્યો જન્મ. બાથરૂમમાંથી બાળકના રડવાનો અવાજ આવતા ખળભળાટ. ગુજરાતીઓનું મનગમતું સ્થળ માઉન્ટ આબુ નહીં હવે આબુરાજ નામથી ઓળખાશે. આબુરાજને પવિત્ર તીર્થ સ્થળ તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ. એક ખૂંટિયાની 51 લાખ રૂપિયામાં માંગ છતાં માલિકે ના વેચ્યો. શું છે આ ખૂંટિયામાં ખાસ? ગુટખા બજારમાં કૃત્રિમ તંગી. કંપનીઓએ ભાવ નથી વધાર્યા છતાં ગ્રાહકો પાસેથી કરવામાં આવી રહી છે લૂંટ. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ, પ્રદેશ, શહેર, ગામડાઓથી લઈ નાના મોટા તમામ સમાચાર ફક્ત એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું છે. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી છે અને ઈમેલના સ્ત્રોત અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ ભાવનગર હેડ પોસ્ટ ઓફિસને પણ આ જ રીતની ધમકી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ઉપરાંત અમરેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ચેતવણી મળતા ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તમામ સ્થળોએ સાવચેતીના ભાગરૂપે ઓફિસો ખાલી કરાવી તપાસ ચાલી રહી છે. દેશના જાણીતા હવામાન વૈજ્ઞાનિક અને નિવૃત્ત વાઇસ માર્શલ જીપી શર્માએ આગામી ચોમાસા માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર પેસિફિક મહાસાગરમાં થતા બદલાવોથી ભારતના વરસાદની માત્રા પર અસર પડી શકે છે. વર્તમાન સમયે ઇવોલ્વિંગ અલ નીનોનું જોખમ જોવા મળી રહ્યું છે, જે ચોમાસાને અવારનવાર સબ નોર્મલ બનાવી શકે છે. તાપમાનની સ્થિતિ એપ્રિલ-મે સુધી તટસ્થ બની શકે છે અને જૂન-જુલાઈમાં અલ નીનોનો પ્રભાવ 40થી 60% સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે માત્ર અલ નીનો નહીં, ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ વરસાદ પર અસર કરે છે. ટ્રાફિક નિયમો તોડનારાઓ થઈ જજો સાવધાન. એક ભૂલ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ. દેશમાં લાગુ થશે ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ. ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે હવે કડક કાર્યવાહી થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દેશમાં ટૂંક સમયમાં ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ લાગુ થશે. નવા નિયમ મુજબ દરેક ટ્રાફિક ગુનામાં લાયસન્સમાંથી પોઈન્ટ કપાશે અને મર્યાદા નીચે આવતા લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે, જ્યારે વારંવાર ઉલ્લંઘન કરનારાનું લાયસન્સ કાયમી રદ પણ થઈ શકે છે. ઓવર સ્પીડિંગ, મોબાઈલ વાપરી ડ્રાઇવિંગ અને દારૂ પીને વાહન ચલાવવું જેવી ભૂલો પર ખાસ નજર રહેશે. ગુજરાતમાં 12 દિવસ બેંકો રહેશે બંધ. માર્ચ મહિનો હોળી, ઈદ ઉલ ફિત્ર, ગુડી પડવા, ઉગાદી અને રામનવમી જેવા તહેવારોને કારણે બેંક રજાઓથી ભરેલો રહેશે. આરબીઆઈ મુજબ બેંક રજાઓ રાજ્યવાર નક્કી થાય છે અને તમામ બેંકો દર રવિવારે તેમજ બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ વર્ષે 14 અને 28 માર્ચે શનિવારની નિયમિત રજા રહેશે. ગુજરાતમાં સર્જાશે ગ્રહોની આકાશી પરેડ. બુધ, ગુરુ, શુક્ર અને શનિને નરી આંખે જોઈ શકાશે. 28મી ફેબ્રુઆરીની રાત્રે આકાશમાં દુર્લભ પ્લેનેટરી એલાઇનમેન્ટનો અદ્ભુત નજારો જોવા મળશે, જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ અને નેપચ્યુન એક સાથે હારમાળાની જેમ દેખાશે. સાંજે 6:30 થી 8 વાગ્યા સુધી પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ દિશામાં નજર કરવાથી આ દ્રશ્ય જોવા મળશે. ખાસ વાત એ છે કે બુધ, ગુરુ, શુક્ર અને શનિને નરી આંખે જોઈ શકાશે, જ્યારે યુરેનસ અને નેપચ્યુન જોવા માટે દૂરબીન અથવા ટેલિસ્કોપની જરૂર રહેશે. દાયકાઓમાં ભાગ્યે જ બનતી આ ખગોળીય ઘટના ખગોળ પ્રેમીઓ માટે અનોખો અવસર બનશે. ફટાફટ ખરીદી લેજો સોનું ચાંદી, આજે ફેરી સસ્તું થયું. હોળી પહેલા ઘટ્યા ભાવ. સોનાની ચળકાટ ઘટી તો ચાંદીની ચમક પણ ઓછી થઈ. 28 ફેબ્રુઆરીની સવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,48,140 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,61,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તે 2,84,900 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી આઉન્સ દીઠ $4,500 કરી છે અને 2026ના અંત સુધી $6,300 પ્રતિ આઉન્સનો અંદાજ છે. ભાજપના નેતાએ પોતાના પુત્રના લગ્નમાં તોડ્યું સમાજનું બંધારણ. 1.51 લાખનો દંડ ફટકાર્યો. લગ્નમાં શાહી કંકોત્રી અને વીઆઈપી ભોજન સમારંભ.
પાટણ જિલ્લાના હારીજમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે દીકરાના લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરતા સમાજે કાર્યવાહી કરી છે. ગેનીબેન ઠાકોરની હાજરીમાં યોજાયેલા ભોજન સમારંભમાં ધોમ ખર્ચના આરોપો ઉઠ્યા હતા. બોરતવાડા ખાતે 42 ગોળ ઠાકોર સમાજની બેઠકમાં દશરથજીએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી. સમાજ સમિતિએ નિયમ મુજબ તેમને 1.51 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. મિત્રો કે સગા લોન લેતા હોય તો સહી કરતા પહેલા ચેતી જજો. લોન ગેરંટર બનવું ભારે પડશે. લેણદાર સાથે ગેરંટરની પણ મિલકતો થઈ શકે છે જપ્ત. લોનમાં ગેરંટર બનનારા લોકો માટે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો ચેતવણી સમાન છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આઈબીસી હેઠળ લોન ડિફોલ્ટ થાય તો બેંક મુખ્ય લેણદાર અને કોર્પોરેટ ગેરંટર બંને સાથે એક સાથે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી શકે છે. ભારતીય કરાર અધિનિયમની કલમ 128 મુજબ ગેરંટરની જવાબદારી પણ લેણદાર જેટલી જ ગણાશે. કોર્ટની બેન્ચે જણાવ્યું કે હવે બેંકો તમામ ગેરંટરો સામે સમકક્ષ રીતે કેસ દાખલ કરી શકે છે. જો કંપનીની મિલકત વેચાયા પછી પણ દેવું બાકી રહે તો ગેરંટરની વ્યક્તિગત મિલકતો પણ જપ્ત થઈ શકે છે. 10મા ધોરણની એક્ઝામ દરમિયાન શાળામાં જ વિદ્યાર્થીનીએ બાળકને આપ્યો જન્મ. બાથરૂમમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો. વિદ્યાર્થીનીને પેટમાં દુખાતા સમગ્ર મામલો બહાર આવ્યો. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બોર્ડ પરીક્ષા દરમિયાન 10મા ધોરણની વિદ્યાર્થીનીએ શાળાના બાથરૂમમાં બાળકને જન્મ આપતા અફરાતફરી મચી ગઈ. પીથમપુર સ્થિત ખાનગી શાળામાં ગણિતની પરીક્ષા દરમિયાન તેને પેટમાં દુખાતા તે બાથરૂમમાં ગઈ. બાથરૂમમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો અને માતા નવજાતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીએ પૂછપરછમાં ખુલાસો કર્યો કે બાળક તેના મંગેતરનું નહીં પરંતુ બેટમાં વિસ્તારના એક યુવાનનું છે, જેને તે 2024માં પહેલીવાર મળી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. ગુજરાતીઓનું મનગમતું સ્થળ હવે આ નામથી ઓળખાશે. માઉન્ટ આબુ નહીં, હવે આબુરાજ. આબુરાજને પવિત્ર તીર્થ સ્થળ તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મુકાયો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલે 3 શહેરોના નામ બદલવાની જાહેરાત કરી છે. માઉન્ટ આબુનું આબુરાજ, કામાનું કામવન અને જહાજપુરનું યજ્ઞપુર. નામ બદલવાનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને માન આપવાનો છે. આબુરાજને પવિત્ર તીર્થ સ્થળ તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મુકાયો હતો. મુખ્યમંત્રીએ રાજસ્થાન વિધાનસભામાં એવી પણ જાહેરાત કરી હતી કે ધારાસભ્યોને સરકારી કર્મચારીઓની જેમ વાર્ષિક મોંઘવારી ભથ્થામાં વધારો મળશે. બધા ધારાસભ્યોને મોબાઈલ ફોન અને ટેબ્લેટ આપવામાં આવશે. 51 લાખ રૂપિયામાં ખૂંટિયાની માંગ છતાં ન વેચવામાં આવ્યો. ખૂંટિયામાં શું છે ખાસ? કચ્છની ગૌસેવા પરંપરાના જ્ઞાન અને ગૌરવનો જીવંત પ્રતીક 8 વર્ષનો કાંકરેજ બુલ ડેલિયો હાલ કેટલ શોમાં ખાસ આકર્ષણ બની રહ્યો છે. જાડેજા અરવિંદસિંહે જણાવ્યું કે આ બુલ એટલે કે ખૂંટની વંશ પરંપરા અને ગુણધર્મ તેને અનોખો બનાવે છે, જેમાં તેની પહેલી વાછડીઓમાં 7 લીટરથી વધુ દૂધ આપવું વિશેષ છે. ડેલિયો માત્ર દેખાવમાં ભવ્ય નથી, પરંતુ તેની ઊંચાઈ, પહોળી છાતી, મજબૂત પગ અને શાંતિપૂર્ણ સ્વભાવ તેને અનોખો બનાવે છે. તેનો વજન 1000 કિલો છે, જે કેટલ શોમાં વિશેષ આકર્ષણ બનાવે છે. 51 લાખની મોટી કિંમત હોવા છતાં ડેલિયો વેચવામાં નથી આવ્યો, કારણ કે તે અરવિંદસિંહ પરિવાર માટે ગૌરવ અને પરંપરાનું પ્રતીક છે. ગુટકા બજારમાં કૃત્રિમ તંગી. કંપનીઓએ ભાવ નથી વધાર્યા, છતાં ગ્રાહકો પાસેથી લૂંટ. ઉત્પાદનમાં ઘટાડો થયાની ચર્ચા વચ્ચે વેપારીઓ બેફામ. સિગરેટ બજારમાં લૂંટનો ખેલ. 40%થી વધુ વસૂલાત. હોલસેલ વેપારીઓએ 10થી 30% ભાવ વધારી દીધા. તો મિત્રો, આ હતા આજના તાજા સમાચાર. આમાંથી તમને કયા સમાચાર વધારે ગમ્યા? કમેન્ટ કરી જણાવજો. અને આવા તાજા સમાચાર માટે ન્યૂઝ ભવન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય કિસાન.